ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તે નીકળી ચૂકી છે ને 15 જૂને ગાંધીનગર ખાતે એટલે કે આવતીકાલે જોવા જેવી થવાની છે। વીજ થાંભલાના વિરોધમાં ખેડૂતો દ્વારા આ ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે ને આમ આદમી પાર્ટી પણ હવે મેદાને આવી છે। આ જે ખેડૂતોની ટ્રેક્ટર રેલી છે તેને ખુલ્લું સમર્થન આપ્યું છે। એટલે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને બીજી તરફ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ગાંધીનગરમાં જોવા મળી શકે છે। શું નવા જૂની થઈ શકે છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરનું કોંટ ગામ હોય કે મોરબીનો જેતપર ગામ હોય, ત્યાં ખેડૂતોના ખેતરમાં જે ખાનગી કંપનીઓ દ્વારા વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના કારણે ખેડૂતોમાં ખૂબ નારાજગી છે। ખેડૂતોની મુખ્ય માંગ છે કે તેમને યોગ્ય વળતર આપવામાં આવે, છતાં કંપનીઓ દ્વારા પોલીસનો ઉપયોગ કરીને તેમના ખેતરોમાં બળજબરીપૂર્વક એ વીજ થાંભલાની કામગીરી સામે હવે ખેડૂતો લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। અને આના સંદર્ભમાં કોંગ્રેસના નેતા પાલ આંબલિયા, વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા હતા। મોરબીથી કોલ આપવામાં આવ્યો હતો કે 15 જૂનના રોજ ગાંધીનગર ખાતે સત્તાધીશો અને મંત્રીઓને ખબર પડે ખેડૂતોની વેદના, તે માટે મોરબીથી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે ને આ ભર ઉનાળે ધમધોકતા તાપમાં ખેડૂતો દ્વારા મોરબીથી ટ્રેક્ટર રેલી કાઢવામાં આવી છે, જે આવતીકાલે ગાંધીનગર ખાતે પહોંચવાની છે અને ખેડૂતો દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવશે અને જે તેમની મુખ્યત્વે માંગ છે તે મુજબ કામગીરી કરવામાં આવે તેવું સરકારને સાનમાં સમજાવવામાં આવશે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। ખેડૂતોને આ ટ્રેક્ટર રેલીને તેમને ખુલ્લું સમર્થન આપ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકરો પણ આ રેલીમાં જોડાશે તેવી વાત તેમણે કરી છે। પેલા સાંભળો આપ નેતા મનોજ સોરઠિયાને। હું આમ આદમી પાર્ટીમાંથી મનોજ સોરઠિયા। આજે ગુજરાતના ખેડૂતની હાલત એવી છે કે એક તરફ ઉપરવાળો અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ખાતરોની તંગી, બીજ બિયારણના ભાવ, મસ્ત મોટા ભાવ, તમામ પ્રકારની અડચણોની સામે ખેડૂત જ્યારે ખેતી કરતો હોય, પોતાના ઘર ચલાવતો હોય, દેશના પેટ ભરતો હોય, ત્યારે એક તરફ સરકાર ખેડૂતોને કંઈ આપવાને બદલે ખેડૂતો પાસેથી છીનવી લેવાની પોલિસીઓ બનાવી રહી છે। ગુજરાતમાં ખાનગી કંપનીઓ ચારો કોર ખેડૂતોના ખેતરોને કોઈ પણ પ્રકારે તડપવા માટેની, છીનવી લેવા માટેની યોજનાઓ લઈને આવતી હોય છે। હમણાં વીજ કંપનીઓ, જે ખાનગી વીજ કંપનીઓ છે, એ આડેધડ ખેડૂતોના ખેતરોમાં મસ્ત મોટા ટાવરો નાખી રહી છે। જમીનો જે છે એની સામે કોઈ વળતર નહીં, કોઈ પણ આજીવિકાનું સાધન નહીં, એવી રીતે ખેડૂતને જે છે એ હાલતમાં છોડ્યા છે। અને આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત જ્યારે પીડાય છે, દુઃખમાં છે, પોતાનો અધિકાર માંગે છે, ત્યારે 23 જેટલા સંગઠનો આવતીકાલે ગાંધીનગર ખાતે 15મી તારીખે પોતાના ટ્રેક્ટરો સાથે પહોંચી રહ્યા છે। આ તમામ સંગઠનોને ગુજરાતમાં આમ આદમી પાર્ટી દ્વારા સમર્થન આપવામાં આવે છે। આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ટ્રેક્ટર રેલીની અંદર ભાગ લેશે અને સંપૂર્ણ ટેકો, જ્યાં સુધી આ સમસ્યાનું સમાધાન ન થાય, જ્યાં સુધી સરકાર ખેડૂતોને પોતાના અધિકારો ન આપે, ત્યાં સુધી આમ આદમી પાર્ટી ખેડૂતોની સાથે છે, ખેડૂતોની તમામ લડાઈમાં છે। અને આવતીકાલે પણ આમ આદમી પાર્ટીનું આ તમામ જે સંસ્થાઓ છે, જે આ રેલી લઈને, આ યાત્રા લઈને ગાંધીનગર પહોંચી રહી છે, એમાં આમ આદમી પાર્ટી પણ સામેલ થશે, આમ આદમી પાર્ટીના નેતાઓ પણ સામેલ થશે અને મજબૂતીથી આ લડાઈ લડીશું। જય જી, આપણે સાંભળેલા આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે। એટલે કહેવાય વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ એક સાથે જોવા મળી શકે છે। ખેડૂતોને લઈને બંને નેતાઓ આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે। ત્યારે હવે ગાંધીનગરમાં આવતીકાલે શું નવા જૂની થાય છે તે પડે પડના અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો।